હે ભગવાન, જેમ બધાયનો ધંધો હાલે ને એમ આ ડોક્ટરનો ધંધો હાલે એવું કઈક કરો. એટલે હું એમ નથી કહેતો કે કોઈને દુખી કરવા નથી માંગતો, પણ થોડું ઘણું દુઃખ હોય ને તો મારી પાસે મોકલો તો હું એનું દુઃખ દૂર કરું. હાલો, ગુડ મોર્નિંગ. હા 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 હા. દાદા, એમાં એવું છે, તમારે છે ને એક કિડની ફેલ થઈ ગઈ છે, એટલે રિપ્લેસ કરવી પડે એમ છે. હં, તો તમે આવો એટલે હું છે ને સર્જન નું તમને એડ્રેસ આપું અને ત્યાં તાત્કાલિક પહોંચી જાઓ. હા, પછી સોજા ચડી જાય તો કેતા નહીં મને. ભલે. ગુડ મોર્નિંગ. માણસ પેલા ગુડ મોર્નિંગ બોલવાનું હોય ને, છેલ્લે બોલે. હાય ઓય બાપા, આ તો પગલાલ થઈ ગયો છે. કઈક બીમારી લાગી ગઈ છે કે હું? આખો રાતો સોર થઈ ગયો છે. નક્કી કઈક બીમારી હશે. ડોક્ટર ને તો પૂછવું જ પડશે. પગ માથે તો જિંદગી છે, નહીં પગને કઈ થઈ જાય તો હાલવું કેમ, કામ કેમ કરવું, પાણી ભરવા કેમ જાવું, ગામમાં બકાલા લેવા કેમ જાવું. એક કામ કરું, અટાણે જ હું ડોક્ટર ને બતાવી આવું. હે ભગવાન, આ મને શું થઈ ગયું છે? મારી તો જિંદગી બગડી જાહે. પગે ન લાગવાનું હોય. એમાં શું છે સાહેબ, માણા એમ કે છે કે ડોક્ટર ભગવાનનો અવતાર કહેવાય, તો તમે ભગવાન સમાન કહેવાય તો અમારે તમને પગે લાગવું પડે, કેમ કે તમે અમારા દુઃખ દૂર કરો છો. તમે આવું સમજો છો ને એ સારી વાત કહેવાય. અમુક લોકો તો છે ને અહીંથી દવા લઈ જાય ને પાછળથી ગાળો આપે છે. એને તમારા દવાથી સારું ન થતું હોય. જો સારું ન થતું હોય ને તો કેવું પડે, પણ કેતા નથી. એક દિવસ દવા લઈ અને બંધ થઈ જાય, પછી 2 દિવસ પછી બીજા પાસે જાય, વળી 2 દિવસ પછી બીજા પાસે જાય, અને પછી રિએક્શન આવે. એને ઉટાટિયા જીવવાળા કહેવાય, એનું મન મક્કમ ન હોય. સમજ્યા? રાઈટ રાઈટ. સરસ છો તમે. શું નામ તમારું? પહેલી વાર આનંદ થયો, તમે મને એમ કીધું કે સરસ છો. મારા ઘરવાળાએ કોઈ દી નથી કીધું તું સારી છો. સેમ સેમ. મારા ઘરવાળા છે ને મને એવું કહે છે કે તમે કોઈ દિવસ સારા નથી. તો તમારા ઘરવાળા ને મારા ઘરવાળા પાછલા જન્મના બેન ભાઈ તો નહીં હોય ને? બની શકે. બોલો નામ. વિજયાળી. વિજયાળી. આમ વિજયાળી આખું નામ. અડધા નામમાં માણા મને વિજુ કહે, પણ મને જાજુ બોલવાની ટેવ નહીં. મારું નામ વિજુ, બોલું નહીં કાંઈ બીજું. તમારા પિતાનું નામ? હવે આમાં પિતાના નામ જોડવાની ક્યાં જરૂર છે? 50 વર્ષ થયા, પરણી ગઈ છું. ઓહો, હા હા. ધણીનું નામ? હા, ઈ કયો ને. ધણીનું નામ ગોગન. ગોગન. ગોગન ભાઈ. આમાં ભાઈ લખજો. મારે ભાઈ નો કહેવાય, પણ લખવા હાટું કેવું પડે. થોડોક જ ફરક છે. આ મોબાઈલમાં ગૂગલ આવે, તમારે ગોગન આવે. યા ગોગન માંથી ગૂગલ નું નામ સર્ચ થયું છે. વેરી ગુડ વેરી ગુડ. મારો ઘરવાળો ફેમસ છે. 7-8 વાર તો પોલીસ સ્ટેશને જ આવ્યો. એમ? પેપરમાં, ન્યૂઝમાં બધે ફોટા આવી ગયા. અને કેસ મેં જ કર્યો તો. ફેમસ મેં કર્યો, હીરો મેં બનાવ્યો. મને 2-3 વાર માર લીધું. મેં કેસ કર્યા ને માનહાની, જાનહાની બધા દાવા કર્યા ને એમાં મો ફેમસ થઈ ગયો. ઘરની ડિટેલ અહીં ન આપો, તમારી આપો. ઠેક, મેં તો કીધું આમાં બધું લખાવવું પડે. સરનેમ? માથા કુટિયા. માથા કુટિયા કેમ? એમાં શું છે, મારા ગઈઠા હારા રહ્યા ને ઈ અનાથ હતા. એની કોઈ સરનેમ હતી જ નહીં. પછી એને એક કુટુંબમાં લગ્ન થયા. ઈ કુટુંબ વાળા આવ્યા બધાય. ચોથો ફેરો પૂરો થવા આવ્યો ને ઈ છોકરીના માવતરિયા પાસે એનું કુટુંબ આવ્યું કે આ છોકરાને કાંઈ આગળ પાછળ છે નહીં, આ કોનો વંશ છે, શું છે, એમ કરીને થઈ માથાકૂટ. પછી ગામના સરપંચ આવ્યા.
ઈ કે જી છે ઈ ભલે એની અટક સરનેમ કાંઈ વંશ વેલાનો આપને ખબર નથી, પણ માણા હારો છે એટલે માથાકૂટ કરો માં. આજથી આની અટક માથાકૂટિયા રાખી દો, ત્યાંથી અમારો વંશ માથાકૂટિયા તરીકે આગળ વધ્યો. સરસ. નીચા નમો. હાજી. કોઈ જાવ એ સાહેબ, બોલો શું થાય છે? તમે જોયું, તમને નહીં ખબર હોય? એ તમારા ધબકારા માયપા. ધબકારામાં કઈ એવું આવતું નથી. એમ ક્યાંય કાંઈ નથી, નખમાંય રોગ નથી, ઘોડાવાય સૌ, પણ મહાણિયા પગ રાતો થઈ ગયો છે. જોવો, દુખાવો નથી પણ આ પગ રાતો થયો છે. આનું કારણ સમજાણું નહીં. અમુક કારણ ન પકડાતા હોય ને એના માટે તમારે દવાખાને આવવું પડે. એક કામ કરો, અંદર આવો, તમારો એક્સરે કરવો પડશે. આવો. બાકી દુખાવો નથી. આવો. દુખાવાનો ઈલાજ જ દવાખાનામાં હોય. તમે ઓલા ગલોપમાં આમ ફોટો જોતા હતા, એમાં હું તમને જાણવા મળ્યું? કાંઈ ટેન્શન રાખવાની જરૂર નથી. તમારા પગમાં સૂકું કેન્સર છે અને ધીમે ધીમે આખે આખું શરીર લાલ થઈ જશે અને પછી ધીમે ધીમે કાળું પડશે હાય રે માં. અને પછી ધીમે 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 કરી અને આખા શરીરને એટેક કરશે અને તમારી ડેથ થશે. હાય રે માં, એ ડોક્ટર આનું કાંઈક કરો. એ બધા ઈલાજ હોય. એક કામ કરો, આજે જ બપોર પછી તમારા ઘરના એક વ્યક્તિને લઈને આવજો, પગને કાપી અને ત્યાંથી જ એની પીડા બંધ કરશો. એ માં, ટાટિયા કાપવો પડશે. જો જિંદગી જીવવી હોય ને તમારે બચી જવું હોય ને તો એક પગ કાપ. તમારે એક 50 રૂપિયા મારા અને 450 રૂપિયા એક્સરે ના 500 રૂપિયા આપવાના. હવે હાયરે લઈ લેજો, બપોર પછી પગ કપાવા આવીશ તો તમે કાપવાના લેહો ને. પછી ટાટીઓ કાપેલો ક્યાંક નાખવા જાહો, ઈ નાખવા વાળાને નાખવાના દેહો ને, એટલે ઘણું લાંબુ તમે હવે તો કરશો ને. હા, કાંઈ વાંધો નહીં, બપોરે 2 વાગે આવી જજો. આજ કામ થશે આપણું. એ બીજું કાકી, બધી ખબર છે. અજાણ્યા થાવમાં બધાને ખબર છે. ઓપરેશન કરાવ્યું, ટાટીઓ કપાયો, આજ 15 દી ખબર કાઢવા આવ્યા. અરે બીજુ કાકી, મને હતી ખબર, હું તો મારા માવતરના ઘરે ગઈ હતી. ગગી 8 દી તો ભાનમાં આવી. તો અચાનક કેમ આમ થઈ ગયું? કાઈ નતું ગગી, અને ઓસિંતાનો પગ રાતો સોર સણોઠી જેવો થઈ ગયો. નહીં દુખાવો નહીં કાઈ. ડોક્ટર પાસે ગઈને ડોક્ટરે રિપોર્ટ કર્યા. ડોક્ટર કે હુકુ કેન્સર છે. પેલા ધીમે ધીમે લાલ થાય, પછી શરીર કાળું પડી જાય, પછી આખા શરીરને ઓલું કરી લે, ઝપડી લે, અને પછી કે મરી જાહો. હાય હાય. વળી તાર કાકાને વાત કરી અને તરત જ અમે દવાખાને ગયા. ટાટીઓ કાપ્યો, ટાટીઓ કાપીને ડોક્ટરે દીધો તારા કાકાના હાથમાં. તારા કાકાએ ડોક્ટરની માથે ઘા કર્યો કે હળી ગયેલા ટાટિયાને અમારે શું કરવો, જ્યાં નાખવો ત્યાં નાખ. અને ગગી એવી ઉપાધિ છે, એક પૈગે બધું કરવું તો ખરું ને. વહમું પડે. તો હવે દુખાવો થાય છે તમને કે નહીં? આમ બેરું બેરું લાગે. બેરું તારે કર્યો, પણ તમે ઉપાધિ કરી. એક તો તારો અવાજ કેમ ફરી ગયો? શરદી થઈ છે, કઈ થયું છે? ના, ઈ છે ને 2 દી પહેલા છે ને 5 રૂપિયાનો સિક્કો ખાઈ ગઈ હતી, તો કોક દી આમ ગરગ ગરગ થાય ને તમારો અવાજ છે ને થોડોક બેહી જાય છે. એક કામ કરે, ડોક્ટર હારો છે, હા, ત્યાં જાય. સરખું થઈ જાય. પછી આ બાપાની ઓલી દરવાની સખી છે ને, એની સામેના ઓટા પાસેનું દવાખાનું છે. હા, તો મારે જાવું જોઈશે અહીંયા. જો આ હું ટાણે પોગી ગઈ, ભલે ટાટીઓ કાપવો પડ્યો, પણ ટાણે મારો જીવ બસી ગયો. જીવ
એમ તું ટાણે પોગી જા. હારું બીજું કાકી, તો હું જલ્દી જલ્દી એને દવાખાને જતી આવું અને તમે તમારું ધ્યાન રાખજો હો. હા હા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ બાપા, 2 દિવસ થયા બાટલો ભરેલો ને ભરેલો પડ્યો છે, કોઈ આવતું જ નથી ને બાટલો ચડાવવાની જરૂર પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં, તમે કેમ છો? અરે આનંદ આનંદ. આમ તો મજામાં નથી, પણ ક્યારેક ક્યારેક ગુરુક ગુરુક થાય ને તો પછી એમ થાય કે તમને બતાવી દેવું સારું. આવો ચેક કરી લઉં. બીપી બીપી છે કઈ? બીપી ની પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક છે ને 160 ને 170 થઈ જાય. એમ? હં? હવે આ બીપી વાળું રનિંગ થઈ ગયું છે. હા, હાસુ. અત્યારે તો કંટ્રોલમાં છે. કંટ્રોલમાં છે. ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે ને? ના ના, નથી નથી નથી. નહીં તો થોડુંક જ બ્લડ લેવું પડશે. ચેક કરી લઉં? ના ના સાહેબ, ના ના, એવો મને કઈ રોગ જ નથી. બરોબર. સારું કહેવાય, આવડી ઉંમરમાં કોઈ જાતના રોગ નથી. એટલે શું નામ તમારું? કાજલ મૂર્તિ મંગલ મૂર્તિ અયોધ્યાવાસી. નિરાતે નિરાતે બોલો, પેલા તમારું નામ બોલો. કાજલ મૂર્તિ મંગલ મૂર્તિ અયોધ્યાવાસી. અયોધ્યાવાસી કેમ? તમે ક્યાં ના? અમે તો વાગડના. એટલે તમે આમ વાગડિયા કહેવાય ને, હા હા. એમ અમે અયોધ્યાવાસી ના એટલે અયોધ્યાના. હા, વાહ વાહ, હા, સરસ નામ લખાઈ ગયું. હવે શું તકલીફ થાય છે એ કયો. એમાં એવું છે ને સાહેબ કે હું 2-3 દી પહેલા છે ને ઓલો 5 રૂપિયાનો સિક્કો ખાઈ ગઈ હતી. તો પહેલા તો મને થોડો દુખાવો થયો ગળામાં, ને પછી હે ને થોડાક ટાઈમ પછી એને ગુરક ગુરક અવાજ આવે ને તો મારો હે ને અવાજ થોડોક બેહી જાય, મને ગળામાં બહુ દુખે. હવે તમારો એક્સરે કરવો પડશે. બેસો. ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી, પાંચનો સિક્કો અંદર પડ્યો જ છે, એટલે હવે છે ને તમારે ઓપરેશન કરીને પાંચનો સિક્કો કાઢવો પડશે. ઓપરેશન? તો સાહેબ એમાં ખર્ચો કેટલો થાય? જો બધાયના તો વધારે પૈસા લઉં છું, પણ તમારા છે ને 70 થી 80,000 રૂપિયા થશે. હાય હાય, 5 રૂપિયાના સિક્કાને કાઢવા માટે તમે 70 થી 80,000 રૂપિયા લઈ લેહો. હે, આ તો ઠીક છે 5 રૂપિયા છે, કદાચ 10 રૂપિયાનો સિક્કો ગરી ગયો હોય ને તોય હું એમનેમ જ રહેવા દઉં. આવા તમે અમારે હારે છેતરપિંડી કરો, તમને શરમ નથી આવતી? હે, હું કઈ ગાંડી છું, ઘેલી છું? હે, હાવ ચીટરબાજ. ઓહો, આવા મૂર્ખાઓને કોણ સમજાવે? ઓપરેશન ન કરે તો પાંચનો સિક્કો કેમ નીકળે? આ બીજું કાકી. હા કાકા. ઓહો, હવે સારું છે ને તમને? બટા જો ને જિંદગી ગોટાળે સડી ગઈ. એમાં ગોટાળે નહીં, આ તો બધી હે ને કર્મની પીડા હે, ઈ ભોગવવી જ પડે તમારે. હાસી વાત છે બટા, ઈ તમે કયો, પણ દુઃખ અમને હોય, અમને તો ખબર હોય ને, કેમ કે એક પૈકી હાલવાની ટેવ આપણને ન હોય. હું ઝીણકી હતી, લંગડી રમતી ને તોય પગ ખોડાઈ જાતો, તો આ તો હવે બધું ભેગું કરવાનું. પણ દીકરા મારો, તમને હું ખબર નહોતી તો અટાણે ઠેઠ આવ્યો. અરે પણ તમને ખબર તો હોય કે હું કામ આટું બાર ગામ હોય. આ તો મારી માં હે ને કાલે ભજીયાની બનાવ્યા, અંબે ખાતા હતા વાતું કરતા કરતા, અને મને વાત કરી એ કે વિજુ કાકીનો પગ કપાયો. મેં કીધું કરી ને, આ તમારા વાત સાંભળીમાં મારા પેટમાં ભજીયા થયેલા વધારે વ્યા ગયા અત્યારે. હા બસ, હા, માણાનું દુઃખ સાંભળીને માણાને દુઃખ લાગે ને તો ખાતા ખાતા ઊભા થઈ જાય. પણ તમે છે ને ગરજુડા છો, હું નકામા છો, એટલે તમારે તો અમારા દુઃખમાં જાજુ ખવાઈ જાય. અરે એવું નથી, આ વધારે તો ખવાઈ ગયા, પણ આ ઝાડા જેવું થઈ ગયું. થાય જ ને, કોકના દુઃખમાં જાજુ ખાવ તો ઝાડા થાય. હજી તો કઈ વાંધો ન આવે ને એટલે કહું છું તાત્કાલિક દવાખાને બતાવી આવજો, ડોક્ટર બહુ ભલો છે.
બતાવા ગઈ ને બીજે જ દી ટાટિયો કાપીને તાર કાકાને હાથમાં પકડાઈ દીધો. આલ્યો આ ટાટિયો નકામો છે. હાથમાં આપી દીધો કાપી. બાકી જો મોડું થયું હોત ને તો આખું શરીર ખડે એમ હતું. તો બચી ગયા એમને, એનો મતલબ. બચી ગયા. હવે વધારે વાત તો મારે નથી થાય એમ, કેમ કે મને ગુડગુડ થવા માંડ્યું. તો હું બતાવી આવું હો. અને હું શું કહું છું, તારી માને કે જે પમદી આટો મારવા આવે એનું કારણ છે. મારે છેલ્લી વાર બતાવવા જવાનું છે. હવા મહિના જેવું થઈ ગયું એટલે છેલ્લી વાર બતાવવાનું છે. એટલે હવા મહિનાથી હું નાઈ નથી, કેમ કે ડોક્ટરે કીધું તું પલાળતા નહીં. એટલે હવા મહિનાથી નાય નથી. ક્યાંથી નાવું? ડોક્ટરે ના પાડી હતી કે પગ પલાળતા નહીં, તો અહીંયા પાણી રેડું તો પગ પલરે. પછી હું પમદી બતાવી આવું ને ડોક્ટર એમ કે હવે નાવાની વાંધો નથી, તો તારી માને કહેજે મને નવરાવા આવે, કેમ કે હવે એક હાથે કે એક પગે કાંઈ થાય નહીં. એ વાત સાચી. હાલો તો હું હોય ને દવા લઈને ભાઈ ઘરે જાવ ને એટલે કહી દો, બરાબર? સારું, હાલો ધ્યાન રાખજો હો. ભલે ફટાફટ. હા વધારે જવાઈ જાય છે. ડોક્ટર સાહેબ નથી લાગતા અહીંયા. એ ડોક્ટર સાહેબ ક્યાં વયા ગયા તા તમે? બાથરૂમ ગયો તો. એમાં નાનો મારે જવું પડશે ત્યાં. શું તકલીફ થાય છે? એ મને છે ને પેટમાં ગુળગુળ થાય છે ને ઝાડા થઈ ગયા હે. કબજિયાત જેવું રહે છે હમણાં? બહુ ઘડિયા જવું પડે છે. શું કાલે શું જય માતા? એ મેં છે ને બટેટા વડા આપડા ગોરધનભાઈ ની ચટણી ખાધી હતી. કઈ વાંધો નહીં. હવે તમારું નામ બોલો. મીઠો ડબ્બા વાળો. મીઠલો ડબ્બા વાળો. ઉંમર કેટલી છે? એ 26 વર્ષ. બીજી કઈ તકલીફ ખરી? ડાયાબિટીસ, બીપી કઈ? એવું કઈ નથી, પણ આ ઝાડા જેવું થઈ ગયું. આમ બહુ જવું પડે ઘડિયા. કઈ દવા લ્યો છો? ના કાંઈ અત્યારે તો નથી લેતો, તમે આપો. ભલે દવા આપું છું. 3 ટાઈમની દવા આપું. ટેન્શન લેવાની જરૂર નથી, સારું થઈ જશે હો. સોપારી છે. હું ક્યાં માવો ખાઉં છું? એ સવારે લેવાની, આ બપોરે લેવાની અને આ સાંજે લેવાની. બંધ થઈ જશે. આનાથી બંધ થઈ જાય? અરે બંધ થઈ જાય, મેં કીધું ને એટલે બંધ થઈ જાય. તને આમાં જાજી ખબર ન પડે. આ સોપારી ખાઈને એટલે ઝાડા બંધ થઈ જાય, આ બધાને ખબર. પાછું મિતલા લે કાઢ લે. સીધ ગયો તો એ હું દવા લેવા ગયો તો. કા તને શું થયું? આ 2 દી થયા ઝાડ જેવું થઈ ગયું રેલી. અરે રે તો હવે કાઈ ને દવા લીધી. એલા ઓછું કચર પેટી ખાતો હોય તો ખાવ. અરે કાઈ ને આ તો ભજીયા ખવાઈ ગયા ને એટલે એવું થઈ ગયું. થઈ ગયું ને? હવે તે રોઈ કહું કામ તો કે તને કઈ વાતની ખબર છે? હું થયું વળી પાછું? આપડા બીજું કાકી નથી, હા એનો પગ ભાંગી ગયો, ઓપરેશન કર્યું છે એમનું મોટું બધું. કાપી નાખ્યો પગ. એ બાપા કાપી નાખ્યો? હા તો મને ખબર છે. ખબર છે? હા હું જઈ હોય ની પાસે. હે? મારી મમ્મીએ મને વાત કરી ને, હા. ભજીયા ખાધા પછી મને વાત કરી બધી, અને પછી હું દવા લેવાઈ ગયો ને ત્યાંથી થાતો ગયો તો. અચ્છા મને બધી વાતચીત કરી, પાછા બતાવવા કઈક જવાના હે. મને કે તારા બાન મોકલજે કે મેં કાંઈ વાંધો નહીં. હારું તો તને ખબર છે ને? હા મને ખબર છે, પણ હું છે ને મારથી ઊભો નહીં રહે ભાઈઓ. ડબલું આપો. ના અત્યારે મને જવા દે પેલા. હવે રોજ આવી લાગે છે. ટેકો લેવો ન પડ્યો. આજ હે મારા ટાટિયા, એ મારા પગ, એ મારા આધાર, તું આમનેમ સહી સલામત રે દે. કેમ કે એક તો ગયો તારો ભાઈ, તું એકલો થઈ ગયો, પણ એકલો રહી જાજે આમનેમ, નકર મારું પડી ભાંગશે. હાટે લે તને પૈગે લાગી લઉં. હે માં આહું. અરે રે બાબા, આ તો બીજોય લાલ થઈ ગયો. એ માં હું થઈ ગયો. લાવ જલ્દી ડોક્ટર પાસે જાવ કે આ તારો બાપ બીજો લાલ થયો. આનું કારણ શું છે? હે ભગવાન.
સાંજના 8 વાગી ગયા, કોઈ આવતું નથી. હવે દવાખાનાનો સંકેલો કરી લઉં. એ ભગવાન સાહેબ મારી તો કઠણાઈ બેહી ગઈ છે. કેમ? એક પૈકમાં રોજ નથી આવી તો આ બીજો લાલ થયો. ઓહો હો હો, કાઈ વાંધો નહીં, એક્સરે કરી લે ચાલો. હા, એ હવે ચંપલ ની જરૂર નથી, તમારે ચંપલ નહીં પહેરવા પડે, બેસો. કા જો હિંમત રાખજો, હા. કાઈ ટેન્શન લેવાની જરૂર નથી. એક્સરે માં હું આવ્યું? અરે એક્સરે માં કાઈ નથી આવ્યું, તમે નિરાત રાખો, મને છે ને નિરીક્ષણ કરવા દો. આ ચણિયો તમે કેદી લીધો? આ ટાટીઓ કપાયો ને આગલે દી લઈ આવી હતી. ધોયો તો? ના ના એમને જ પહેર લીધો તો. ઓહો, તમારા પગમાં છે ને ચણિયાનો કલર ઉતરે છે એટલે લાલ થઈ જાય છે. તો ઓલા પગમાં શું થયું તું? એમાંય કલર ઉતરતો તો. મરી ગયા. તારા ટાટિયા ભાગે, તારી આંખો ફૂટે મહાણિયા. તને ડોક્ટર કોણે બનાવ્યો છે? આ તારા બાપમાં ચડિયાનો કલર બેઠો તો તે મારો ટાટિયો કાપી નાખ્યો. આવું હું કામ કર્યું? સોરી સોરી સોરી, માય મિસ્ટેક. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજયાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. જય બનાસ મિત્રો, હું છું કાજલ બનબોતરા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ છે વીજુડી કોમેડી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.